થરાદમાં ઠાકોર સમાજનો સન્માન સમારોહ યોજાયો। કાર્યક્રમમાં વરસાદની અછત અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન। કૃષિમંત્રીએ ઉત્તર ગુજરાતની મુલાકાત લીધી હતી, જ્યાં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણમાં વરસાદની સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેવી વાત કરાઈ। નર્મદા કેનાલમાં પૂરતું પાણી હોવાથી આપણે ચિંતા કરવાની નથી તેવી વાત શંકર ચૌધરીએ કરી। રાજ્યના કૃષિ મંત્રી અહીંયા આવ્યા હતા। હવે 2 દિવસ સાથે રહીને મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું કે તમે જઈને આ સરહદી વિસ્તારમાં જોઈ લો ચમચમ છે બધું। તો બધા રિપોર્ટો જે કહેવાય આપણા બનાસકાંઠાના, થરાદના, પાટણના બધા અમે ઘણા બધા એ વાતની એની ચર્ચા તમારી હોય એ ત્યાં કરી છે। અને પાણી પણ અત્યારે આજની તારીખમાં પણ 2 પાણી આપી શકાય એટલું નર્મદાનું પાણી ડેમમાં છે। અને ભગવાનને પ્રાર્થના કરે કે વધારે વરસે તો ત્યાંથી હોય તો ત્યાંથી પણ આપણે અહીં સુધી પહોંચાડી શકાય। અને સાંભળાને એ પણ પ્રાર્થના કરે કે સાંભળા અમે કઈ નાની મોટી મહેનત કરે એનાથી તો કઈ પૂરું થાય નહીં। વરસાદ તો તારે આવવો પડશે, કૃપા તો તારે કરવી પડશે। અમે હૃદયથી આંતરડાથી બધા પ્રાર્થના કરે છે કે માણસનો આપેલાથી માણસ અને પ્રાણીઓ, પંખીઓ બધાનું પૂરું ન થાય એ તો તારે કૃપા કરવી પડશે। અને ગયા વખતે બધા રાડિયું પાડતા હતા પાણી વધારે આવી ગયું એટલે એમણે વાપરીને કીધું હશે ઉભારો વધારે આવ્યું।